એટલે એનો અર્થ એ થયો કે સરકાર ગોટે ચડી છે, પણ ઉદ્યોગપતિઓને તમે દેવા માફ કરતા અમને પૂછતા નથી. સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. સાહેબ આ જમીન છે ને સાહેબ, એ રેતાળ છે ને અને અંદર છે ને બે ખાલી માંડવી ઉભી છે. આ બાજુ નીકળે નહીં ને, રોહિત અંદર ના આવે આમાં રાત નથી આવતું, હાથેથી ઉપાડીને જો આમાં ટ્રેક્ટર ચાલે તો પછી ટ્રેક્ટર જ ન નીકળે. હાથેથી તૂટેલી એમાં કઈ નથી, થોડા બે દોડવા જ રહ્યા. ડાળું ઉપાડીને જો બે ત્રણ દોડવા છે. 75% માંડવી જમીનમાં રહી. મિત્રો, આજે કોડીનાર, સૂત્રાપાડાના અલગ અલગ ગામોમાં મુલાકાતે આવવાનું થયું. ખેડૂતોના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે, તો ક્યાંક સંપૂર્ણ મગફળી નાશ પામી છે, તો ક્યાંક પાથરા આપણે જોયા હશે કે પાથરા પડ્યા છે ત્યાં જ મગફળી ઉગી ગઈ છે. એવી હાલત છે. ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ પિત્ત માટે પણ હવે મુશ્કેલી થઈ પડી છે. આજે આ ગામ ગામડે જ છે, એની પેલા ખારેજ રાખેજ હતું, એની પહેલા પણ ઘણા ગામડાઓ હતા. બધા ગામડાઓની હાલત ખૂબ ખરાબ છે અને ખેડૂતો એટલા ચિંતિત છે કારણ કે ચારે બાજુના બિલ ખેડૂતોના બાકી છે. એ જંતુનાશક દવાના બિલો હોય, બિયારણના બિલો હોય, પોતાના જે અનાજ કરિયાણાના વેપાર લેતા હોય એના બિલો હોય, ખાતરના બિયારણ હોય, મજૂરો કારણ કે મજૂરો કરીને ઉપાડ્યું હોય એના તો પછી કેસ આપવા પડે, એટલે એમાંથી ઘરેણા રાખીને ઉપાડ્યા હોય એના હોય. ચારે બાજુથી અત્યારે ખેડૂતો ચિંતિત છે, મુશ્કેલી છે. ત્યારે મેં આ ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી. હું એટલું જ કહી શકીશ કે નાની સૂની સહાયથી ખેડૂતોને કશું વરવાનું નથી. ઘણા ખેડૂતોને અત્યારે આ લોકો 400 ને 500 રૂપિયા મગફળી માંગી રહ્યા છે. અરે ભાઈ, અમારું બિયારણ જ 2500-2600 રૂપિયા મળતો અમારું બિયારણ થયું હતું. અત્યારે ખેડૂતોની સર હાલત જ એવી છે ને કે બિયારણ લેવાની કોઈની હેસિયત નથી. હા, એવા ખેડૂત છે, એવા ખેડૂતો છે મોટા ભાગે કારણ કે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને શિયાળુ બિયારણ પણ એને લેવાનું છે. આ બિયારણમાં હવે મગફળી આવતી મગફળી પણ બિયારણની બહુ તંગી રહેશે કારણ કે આ મગફળી એક જ બિયારણમાં રહે એવી નથી. એટલે ખૂબ મોટું નુકસાન થયું છે. હું સરકારશ્રીને વિનંતી કરીશ, મુખ્યમંત્રી આવ્યા તો હતા, એકાદ ગામમાં ઉતર્યા પણ હતા, પણ જ્યારે સરકાર ખુદ ઉતરતી હોય પછી અહીંયા ફટાકડા જ ફૂટવા જોઈએ એવી જાહેરાતો થવી જોઈએ. બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ, તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે, ઘણા લોકો કે છે અહીંયા પગ ભરાઈ જશે, એવી રીતે સરકારો નથી ચાલતી. તમે મારા પ્રતિનિધિત્વ છો. બધા ખેડૂતો કામ કરે અને એના ટેક્સના પૈસા તમને પગાર મળે ને તમારે એની સવલતો વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અધિકારીઓ સાથે મળી. આ ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ. એની જગ્યાએ સરકાર આવે છે એવી ગોટે ચડી છે કે શું સહાય પેકેજ આપવો. કારણ કે સર્વે કરાયું એમાં બધાને આદેશ કરી દીધો તમે ખાલી નામ લખાવી દો 5-25 ગ્રામ સેવકો, 3000 થી વધુ ગ્રામ સેવકો એક દિવસમાં નામ લખાવી દે. સર્વેના નામ એકદમ ધતિંગ કરવામાં આવ્યું છે. ભાઈ, મને બધી ખબર છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું અને મુખ્યમંત્રી આવ્યા એટલે બધા લોકોએ દેવા માફીની માંગ કરી છે ખેડૂતોએ. એટલે એનો અર્થ એ થયો કે સરકાર ગોટે ચડી છે,
પણ ઉદ્યોગપતિઓને તમે દેવા માફ કરો તમને પૂછતાય નથી, અને ત્યાં ફાઇનાન્સ વ્યવસ્થા તમારી કથળાતી નથી. ત્યારે આ અસંખ્ય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. તમારી વિનંતી છે સરકારશ્રીને કે ખેડૂતો રાજી થાય એ માટેની જાહેરાત કરો અને તુરંત જાહેરાત કરો એવી મારી માંગ છે. તમે ખેડૂતોને શું મદદ કરવા માંગો? ખેડૂતો આગળની રણનીતિ તમારી કેવી અમે ખેડૂતો માટે? ખેડૂતોને જાગૃત અત્યારે અભિયાન ચાલી રહ્યો છે. મેં 2 ખેડૂતો આપઘાત કર્યા એના ઘરે ગયો છું. હું તમામ ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને, ભાગ્યાઓને કહું છું કોઈએ આપઘાત કરવાની જરૂર નથી. આપણે આ દેશના માલિક છીએ. આજે નહીં તો કાલે ખેડૂતની, મજૂરોની, શ્રમિકોની સરકાર આવશે, ભલે આજે ઉદ્યોગપતિઓની હોય, પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. ખેડૂતોને વિનંતી છે કે બટેંગે તો કટેંગે. એક સૂત્ર રાખો, ખેડૂત સમાજ, એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મના દરેકના ખેડૂતો આવી જાય તો એ રીતે ચાલવાનું છે. એના માટે જાગૃત કરવા માટે 11મીએ અહીંયા કિસાન મહાપંચાયત રાખી છે. 9મીએ ખંભાળિયામાં કિસાન મહાપંચાયત રાખી છે. એમાં ખેડૂતોને એક કરી, જાગૃત કરી અને સમજાવવાનું છે. કોઈએ નબળો વિચાર નથી કરવાનો. આ 2 ખેડૂતો છે એને થોડી ઘણી આર્થિક ફૂલની તો ફૂલની પાંખડીની આપણે જાહેરાત કરી છે, પણ એ તો માત્ર એના પરિવાર પૂરતું થઈ શકે. જે લાખો પરિવારો માટે કરવું હોય તો એના માટે સત્તા ખૂબ જરૂરી હોય છે. અને વિનંતી કરીશ તમામ 54 લાખ ખેડૂતોને, 1 કરોડ અને 20 લાખ મજૂરો, શ્રમિકો અને ભાગીયાઓને કે આપણે એક થવાની જરૂર છે. અને ખેડૂત સમાજની વાત આવે અહીંયા આપણે એક થઈ જવાનું છે. કટેંગે